પ્રભુ ઈસુ ખ્રિસ્તના પ્રેમી વિજય અને ગૌરી નામમાં આપ સર્વને સલામ. પઝલિંગ પેસેજીસ ઓફ પોલ, જે શ્રેણી થોડા સમય અગાઉ શરૂ કરવામાં આવી હતી, તેમાં આગળ વધવા માંગીએ છીએ. અત્યાર સુધી આપણે 6 અલગ અલગ પેસેજીસ પર અભ્યાસ કર્યો કે જે દ્વારા આપણે સમજી શક્યા કે પ્રેરિત પાઉલનું શિક્ષણ સમજવા માટે કેવળ વાંચવું અગત્યનું નથી, પણ એની સાથે સાથે પ્રેરિત પાઉલના સમયના સંદર્ભને સમજવો, તેની બોલવાની છટાને સમજવું એ બહુ અગત્યનું બની રહે છે. આજે તે જ શ્રેણીમાં આગળ વધતા 7મું એવું શિક્ષણ સમજવા માંગીએ છીએ કે જે વાંચતા ઘણું પઝલિંગ લાગશે, ઘણું ગૂંચવનારું લાગશે, પણ જેમ જેમ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું તેમ એમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં મળતા ખુલાસાનો અનુભવ હું તમે કરીશું. પ્રેરિત પાઉલે જે કલોસીઓની મંડળીને લખેલો પત્ર, તેનો 1લો અધ્યાય અને 24મી કલમ, 3 અલગ અલગ ગુજરાતી બાઇબલ ભાષાંતરમાંથી હું 3 એ કલમને 3 વાર વાંચીશ અને અંતમાં હું તમે સમજવાનો પ્રયત્ન કરીશું કે કયું ટ્રાન્સલેશન બેટર છે અને કેમ મારે અને તમારે આપણી માતૃભાષામાં તો બાઇબલ વાંચવું જ જોઈએ, પણ એની સાથે સાથે મૂળ ભાષાનો પણ અભ્યાસ કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. સૌ પ્રથમ ERVGU એ વર્ઝન આપણે વાંચીશું. ત્યાં એવું પ્રમાણે લખ્યું છે, કલોસીઓને પત્ર 1લો અધ્યાય અને 24મી કલમ. તમારા માટે મેં જે દુઃખો સહન કર્યા છે તેનાથી હું હમણાં આનંદ અનુભવું છું. ખ્રિસ્તે હજુ પણ તેના શરીર મંડળી દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. જે પીડા ભોગવવાની છે તેને હું મારા શરીરમાં સ્વીકારું છું. હું તેના શરીર એટલે કે મંડળી માટે યાતના સહું છું. પછી IRVGU એટલે ઇન્ડિયન રિવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી, એમાં આ પ્રમાણે લખેલું છે, હવે તમારે માટે મારા પર જે દુઃખો પડે છે તેમાં હું આનંદ પામું છું, અને ખ્રિસ્તના સંકટો વિશે જે કંઈ ખૂટતું હોય તેને હું તેમનું શરીર જે વિશ્વાસી સમુદાય છે તેની ખાતર મારા શરીરમાં પૂરું કરું છું. અને ત્યારબાદ છેલ્લું, આપણા જે ગુજરાતી બાઇબલો આપણે જે વાંચીએ છીએ તેને વર્ઝન કહેવાય છે RV57TI, આપણા ગુજરાતી બાઇબલો. ત્યાં આ પ્રમાણે લખેલું છે કે તમારે સારું મારા પર જે દુઃખો પડે છે તેમાં હું હમણાં આનંદ પામું છું, અને ખ્રિસ્તના દુઃખોમાંની જે ન્યૂનતા હોય તે હું તેનું શરીર જે મંડળી છે તેની ખાતર મારા શરીર દ્વારા પૂરી પાડું છું. આ પ્રભુનું જીવંત વચન છે. હવે ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે અનેક વાર આપણે પ્રચારકોને એ રીતના બોધ કરતા સાંભળ્યા છે. અનેક વાર આપણે એવો વિશ્વાસ પણ જાહેર કર્યો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જે કાર્ય કર્યું એ સંપૂર્ણ કાર્ય હતું, અને જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પરથી વાણી પુકારે છે સંપૂર્ણ થયું, તે સંદર્ભમાં પણ આપણે ગુડ ફ્રાઇડેના દિવસે ઘણી બધી વાર શીખતા હોઈએ છીએ, સમજતા હોઈએ છીએ કે ખ્રિસ્તે જે વધસ્તંભ પરનું કાર્ય કર્યું એ પોતાની જાતમાં એક સંપૂર્ણ કાર્ય છે. આપણે ઘણા બધા એવા હિમ્સ આપણે સાંભળીએ છીએ. ઓગસ્ટસ ટોપલેડીએ એ હિમ લખ્યું છે, રોક ઓફ એજીસ, અને રોક ઓફ એજીસની એક લાઈન એવું કહે છે કે નથિંગ ઇન માય હેન્ડ આઈ બ્રિંગ, સિમ્પલી ટુધાય ક્રોસ આઈ ક્લિંગ. એટલે કે હું મારા હાથમાં કાંઈ નથી લાવતો, હું ખાલી હાથ આવું છું, કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્તના વધસ્તંભ પર આધેલું છું. ચાર્લ્સ વેસ્લીએ ઘણા ગીતો લખ્યા, અને એમાં 2 ગીતોમાં આ પ્રકારના લાઈન લખેલા છે કે પ્લેન્શિયસ ગ્રેસ વિથ ધી ઇઝ ફાઉન્ડ, ગ્રેસ ટુ કવર ઓલ માય સિન. એટલે કે એ કૃપાનો એટલો મોટો મહાસાગર પ્રભુ તારામાં મળે છે, અને એ મહાસાગરની અંદર મારા સઘળા પાપો ઢંકાઈ જાય છે. ચાર્લ્સ વેસ્લી બીજી એક જે ગીત છે તેમણે 1739માં લખ્યું હતું, અને તે ટાઇટલ એનું હતું ફ્રી ગ્રેસ, એટલે કે મફત મળતી કૃપા. ત્યાંની એક લાઈન આ પ્રમાણે કહે છે કે નો કન્ડેમનેશન નાઉ આઈ ડ્રેડ, જીસસ એન્ડ ઓલ ઇન હિમ ઇઝ માઇન. હવે મારા પર કોઈ પણ જાતનું દોષારોપણ થઈ શકશે નહીં, કારણ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જે સંપૂર્ણતા છે તે હવે મારી છે. છતાં પણ પ્રેરિત પાઉલ એ કોલોસીઓની પત્ર તેનો 1લો અધ્યાય અને 24મી કલમમાં પ્રમાણે લખે છે કે હું મારા શરીરમાં જે કંઈ ખૂટતું છે ખ્રિસ્તના દુઃખોમાં
તે મારા શરીરમાં હું પૂરું કરું છું. આ રીતનું તે કેવી રીતના કહી શક્યો? ગુજરાતી 3 અલગ અલગ ભાષાંતરો મેં તમે વાંચ્યા, પણ જે ભાષાંતર પર એટ ધી એન્ડ હું તમે આવવા માંગીએ છીએ, જે મૂળ ગ્રીકમાંથી છે, તે આ 3માંથી જે આપણે વાંચ્યા તેમાંથી એક સાથે જ કોહર કરે છે, એક સાથે જ તે સંલગ્ન કરે છે. એનો મતલબ એમ થાય કે બીજા 2 જે ભાષાંતર આપણે વાંચ્યા તેમાં કંઈક ભૂલ છે, તેમાં કંઈક ખામી છે. ગ્રીક ભાષામાં એવું લખ્યું છે, અંટાના પ્લેરો હુથાસ તે રેમાટા ટોન થિલ્પસેઓન ટુ ખ્રિસ્ટુ. અહીંયા આગળ જે શબ્દ અંટાના પ્લેરો લખેલો છે તે ખરેખરમાં એ બહુ યોગ્ય શબ્દ છે, કારણ કે આના પ્લેરો કરીને બીજો એક આનો શબ્દ સેમ હોઈ શકે છે, પણ આંટાના પ્લેરો શબ્દનો ઉપયોગ અહીં કરેલો છે. તેનો મતલબ એ છે કે એવી કંઈક વસ્તુ જે ખાલી છે, જે અધૂરી છે, જેને પૂરી કરવાની અથવા ભરવાની જરૂર પડે છે. એટલે શું પાઉલ પ્રેરિત એવું કહેવા માંગે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખમાં અથવા જે સંકટો તેમણે ભોગવ્યા તેમાં હજી પણ કંઈક ખાલીપણું છે અને પ્રેરિત પાઉલ પોતાના દુઃખો વડે તે પૂરું કરે છે? શું તે એ રીતના કહેવા માંગે છે? ઘણા બધા વિદ્વાનો એ સદીઓ જેમ વીતતી ગઈ એમ ઘણા બધા વિદ્વાનોએ આની ઉપર ચોખવટ આપી, આની ઉપર ખુલાસા કર્યા, અને બધા ઓલમોસ્ટ 1 કે 2 ને છોડીને ખુલાસા એક જ પ્રકારના હતા. તમે જો પીટર ઓબ્રાયન, પછી વિન્સન્ટ ટેલર, CFD મૂલ, આવા વિદ્વાનો જો તમે વાંચો તો ત્યાં આગળ તે સ્પષ્ટ એ લોકો એમના ખુલાસાઓમાં કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર જે કાર્ય કર્યું હતું તે એની પોતાની એમાં જ સંપૂર્ણ હતું. કોઈ પણ જાતના ડાઘ કે કરચલી વગર, કોઈ પણ જાતના અધૂરાપણા અથવા ખાલીપણા વગરનું હતું. પણ જે વાત 1 અધ્યાય કોલોસીઓને પત્ર 1 અધ્યાય 24મી કલમ સમજાવવા માંગે છે તે એ છે, પહેલી બાબત કે પહેલી વાત તો જે ખ્રિસ્તનું જે દુઃખ સહન કરવું હતું એ ખ્રિસ્તી વિશ્વાસીઓએ પોતાની જાતના એમાં પણ સહભાગ્ય બનવાની વાત હતી. એટલે કે ખ્રિસ્તી જ્યારે તમે બનો છો ત્યારે તમે સાથે સાથે ખ્રિસ્તના દુઃખોના પણ તમે ભાગીદાર બનો છો. આપણે એન ક્રિસ્ટો છે, એટલે કે આપણે ખ્રિસ્તમાં છીએ. આપણે ખ્રિસ્તમાં રહ્યા વગર ખ્રિસ્તી બની શકતા નથી. અને એનો મતલબ એમ કે ખ્રિસ્તી બનીએ છે ત્યારે દુઃખો એ ઓટોમેટિકલી, એ આપોઆપ આપણા જીવનનો પણ એક ભાગ બની જતો હોય છે. અહીંયા આગળ ખ્રિસ્ત સાથે જ્યારે આપણે એકતામાં આવીએ છીએ ત્યારે ખ્રિસ્તના દુઃખો સાથે પણ આપણે એ જ એકતામાં આપણે ભાગીદાર બનીએ છીએ. અહીંયા આગળ જે ખૂટતું છે ને, જે શબ્દ લખેલો, જે કંઈ ખૂટતું હોય, એનો મતલબ એ થાય કે આપણે જે દુઃખો હજી ભોગવવાના છે, આપણા ભાગના જે દુઃખો છે, ખ્રિસ્તના ભાગના દુઃખો એ ખ્રિસ્તે સહન કરી લીધા, પણ હવે ખ્રિસ્તની પાછળ ચાલનારા તેના અનુયાયીઓ માટેના જે દુઃખો છે તે હવે ખૂટતું છે, અને તે મારે ને તમારે સહન કરવાનું રહેશે. ખ્રિસ્તને અનુસરીએ છે એનો મતલબ પહેલો તો એ થાય કે જ્યાં સુધી ખ્રિસ્ત ફરી આવતા નથી અથવા જ્યાં સુધી આપણા જીવનનો અંત આવતો નથી, એ દુઃખો પતવાના નથી. કાં તો ખ્રિસ્તનું બીજું આગમન થઈ જાય, કાં તો આપણું મરણ થઈ જાય. એ બંનેમાંથી જે ઇન્સિડન્ટ્સ પહેલા બને ત્યારે આપણા એ દુઃખોનો અંત આવે છે. પછી બીજો જે અગત્યનો ખુલાસો જે મને તમને આ વચન માટે મળે છે તે એ છે કે મસીહાના સમુદાય તરીકે એક કોટા છે. એટલે સમજો ને તમે, એક પ્રકારનું એક કોટા છે, એક પ્રકારનું એક સિદ્ધ કરેલી એ ક્વોન્ટિટી છે કે જેમાં દુઃખ સહન ખ્રિસ્તના સમુદાયે કરવાનું છે. અને મસીહના સમુદાયની અંદર મંડળી તરીકે જ્યારે હું તમે સ્થાપિત થયેલા છે ત્યારે એ કોટા મારે ને તમારે પૂરો કરવાનો છે. એટલે પ્રેરિત પાઉલ જે કહેવા માંગે છે એ કે હું જેટલા બી દુઃખો સહન કરું, હું જેટલા પણ એ અઘરા સમયોમાંથી પસાર થઉં, જેટલું વધારે થવું એટલો વધારે એ કોટા પૂરો થશે. અને ખ્રિસ્તનો દિવસ કે જે કોટાના પરિપૂર્ણતાના દિવસે આવશે, એ દિવસે મારી ભાગીદારી એમાં વધારે હશે. પ્રેરિત પાઉલ એવું કહેવા માંગે છે. એટલે કે મસીહાના સમુદાય તરીકે એક સિદ્ધ પ્રકારની ક્વોન્ટિટી છે કે જેમાં મારે તમારે દુઃખ સહન કરવાનું છે, અને જે કોટા પૂરું થતા પ્રભુનો દિવસ આવશે કે જ્યારે ખ્રિસ્તનું બીજું આગમન થશે. જેમ્સ ડન, પીટર ઓબ્રાયન આ જ પ્રકારના વ્યૂઝ અથવા આ જ પ્રકારના એ વિવેચનને આપણી સામે મૂકે છે.
તે એવું કહેવા માંગે છે કે ખ્રિસ્તી વ્યક્તિઓ તરીકે જ્યારે આપણે અસ્તિત્વ ધરાવીએ છીએ ત્યારે ખ્રિસ્તમાં હું ને તમે ખ્રિસ્ત સાથે વધસ્તંભ પર જડાઈએ છીએ અને ખ્રિસ્તમાં પુનરુત્થાનનો પણ અનુભવ કરીએ છીએ. એનો મતલબ એમ કે ખ્રિસ્તમાં વધસ્તંભ પર જળવવું એટલું જ અગત્યનું છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે પણ કહે છે ને કે જે કોઈ મારી પાછળ આવવા ચાહે તે પોતાનો નકાર કરે, પોતાનો વધસ્તંભ ઉચકે અને મારી પાછળ આવે. એનો મતલબ એમ કે જ્યારે આપણે એન ખ્રિસ્ટો એટલે કે ખ્રિસ્તમાં હોઈએ છીએ ત્યારે દુઃખ એ આપણા જીવનનો એક ભાગ બની જતો હોય છે. તે જ રીતના રાલ્ફ માર્ટિન પણ એ પ્રમાણનું ઓબ્ઝર્વેશન કરે છે અને તે કહે છે કે પ્રેરિત પાઉલ અહીંયા ગાડી જે દુઃખ સહન કરવાની વાત છે તે જ્યુઇશ એપોકેલિપ્ટિક્સમાંથી લે છે. તે એવું કહેવા માંગે છે કે પ્રભુના દિવસ આવતા પહેલા પ્રભુના લોકોએ જે રીતના દુઃખ સહન કરવાનું છે તે અગત્યનું બની રહે છે. તમે જો પ્રકટીકરણનું પુસ્તક વાંચો તો ત્યાં 12મા અધ્યાયમાં પણ એ પ્રસવ વેદનાની વાત લખેલી છે. એટલે કે જે સ્ત્રી જેને મસીહાનો સમુદાય તરીકે ત્યાં વર્ણન કરવામાં આવ્યું છે તે પ્રસવ વેદનામાંથી તે પસાર થાય છે. કારણ કે મસીહાને પૃથ્વી પર લાવવા માટે એ મસીહાના સમુદાયે અગાઉ પણ પ્રસવ વેદના એટલે દુઃખનું સહન કર્યું હતું અને આજે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે બીજી વાર એ પુનરાગમન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનું થનાર છે તે પહેલા પણ ખ્રિસ્તના સમુદાય એટલે મંડળી તરીકે મારે ને તમારે પણ દુઃખ સહન કરવાનું છે અને છે જ. ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે મારા વાલાઓ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ મરણમાં અને પુનરુત્થાનમાં હું ને તમે ભાગીદાર બનીએ છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું જે મરણ છે તે એક જ વારનું મરણ છે. કારણ કે એવું કહેવાય છે કે ચાંદો એ સૂરજના પ્રકાશ વગર ચમકી શકતો નથી અને એ જ રીતના કાલ્વરી પર જે દુઃખનું સહન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, કાલ્વરી પર જે મરણનો અનુભવ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યો તે આજના સમયની એ મંડળીનું જે દુઃખ છે તેની ઉપર પ્રતિબિંબ કરે છે. જે રીતના સૂરજ એ ચંદ્રને પ્રકાશ આપે છે તે રીતના કાલ્વરી મંડળીના જે સહન કરનાર, મંડળી પર જે દુઃખો આવી રહ્યા છે, જે મંડળી જે સહન કરી રહી છે તેને પ્રકાશિત કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે તેમના દુઃખોના એ ભાગીદાર છીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હું ને તમે આગળ જતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પુનરુત્થાનના પણ ભાગીદાર છે. અને તે મોટામાં મોટું આશ્વાસન, તે મોટામાં મોટી શાંતિ અને તે મોટામાં મોટો આનંદ એ ખ્રિસ્તની મંડળીને માટે હોઈ શકે. માટે જે 3 અનુવાદો મેં તમે વાંચ્યા હતા તેમાંના 2માં ભૂલ છે અને તે ભૂલ એ રીતની છે. એકમાં એવું લખ્યું છે ખ્રિસ્તે હજુ પણ તેના શરીર મંડળી દ્વારા ઘણી યાતનાઓ ભોગવવી પડશે. ખ્રિસ્તે યાતનાઓ ભોગવવાની હવે નથી, કારણ કે ખ્રિસ્તનું વધસ્તંભ પરનું જે કાર્ય છે તે સંપૂર્ણ થયું છે. આગળ જે આપણા ગુજરાતી બાઇબલોમાં લખ્યું છે અને ખ્રિસ્તના દુઃખોમાંની જે ન્યૂનતા હોય એટલે કે ખ્રિસ્તના દુઃખોમાં જે કંઈ ખૂટતું છે તે હવે મંડળી તરીકે, ખ્રિસ્તી વિશ્વાસીઓ તરીકે, ખ્રિસ્તને અનુસરનારાઓ તરીકે મારે ને તમારે પૂરું પાડવાનું છે. કારણ કે આપણા દુઃખોનો પણ એક કોટા છે. મારે ને તમારે ખ્રિસ્તના ભાગીદાર તરીકે, ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે એ દુઃખો સહન કરતા એ પ્રભુના દિવસના આવવાની વાટ જોવાની છે. જે પ્રેરિત પાઉલ એ મને તમને કોલોસ્યોને પત્ર તેનો 1 અધ્યાય અને 24મી કલમ દ્વારા શીખવા માંગે છે. પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.